દિવાળી પર ધૂમ મચાવવા આવી રહી છે ગુજરાતી ફિલ્મ ચણિયા ટોળી, જેમાં એક્ટર યશ સોની મુખ્ય ભૂમિકામાં દેખા દેશે. 7 ગુજરાતી એક્ટર્સ પણ જોવા મળશે. ફિલ્મ ચણિયા ટોળીનું ભવ્ય પ્રીમિયર યોજાઈ ગયું, જેમાં ફિલ્મની સ્ટાર કાસ્ટે 4 ચાંદ લગાવ્યા. આ ફિલ્મની વાર્તા એકદમ હટકે અને કોમેડી છે. આવતીકાલે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. આવો જાણીએ કે આ ફિલ્મની સ્ટાર કાસ્ટની શું અપેક્ષાઓ છે. મજા પડી રહી છે યાર. અમદાવાદ પ્રીમિયરમાં લોકોનો સરસ રિસ્પોન્સ આવી રહ્યો છે. મુંબઈ પ્રીમિયરમાં સરસ રિસ્પોન્સ આવ્યો છે. સો એક્સાઇટેડ કે 21 ઓક્ટોબરે ઓડિયન્સ જોવા જાય થિયેટરમાં અને એ લોકોનો રિસ્પોન્સ હું જોઉં, અને બહુ ખુશ છું યાર આજે. મારું નામ છે જસીદાજી ગઢવી. ચણિયા ચોરી માટે બોલવાનો શબ્દ નથી. એ તો તમે જોવો એટલે ધમાકા, દિવાળી ધમાકા થઈ ગયા છે. અને અમને ભરોસો હતો કે આ સુપર હિટ પિક્ચર જશે. અમને બહુ મજા આવી. નારી શક્તિ છે એ અમે પ્રૂફ કરી બતાવી. 7 ચણિયાને એક ધોતિયું અને અમારા માસ્તર તમારા માટે ફૂલ એન્ટરટેનિંગ એક ફિલ્મ લઈને આવી રહ્યા છે. સોશિયલ મેસેજ જોડે પારિવારિક ફિલ્મ છે અને ખૂબ કોમેડી ફિલ્મ છે. એટલે આ દિવાળીએ તો ધમાલ થવાની છે. 21મી આવી રહ્યા છે, તો પ્લીઝ અમને વધાવો, અમને પ્રેમ આપો અને અમારી ફિલ્મ જોવા જાઓ. નામ જ દર્શાવી દે છે ચણિયા ટોળી, એટલે કે સ્ત્રીઓનું ગ્રુપ અને એક ઓલ્ડ મેન કઈ રીતે બેંક લૂંટે છે. આવી સ્ટોરી આઈ ડોન્ટ થિંક સો કે ગુજરાતીમાં હજી સુધી આવી છે. સો આ ડેફિનેટલી કંઈક અલગ લાવીને આવ્યા છે જેનો ફિલ્મ્સ. તો બસ જરૂરથી દિવાળીમાં જોવા જજો, કારણ કે દિવાળીમાં આઈ થિંક બધાને એન્ટરટેનમેન્ટની ખૂબ જ જરૂર હોય છે, મજા કરવી હોય છે ફેમિલી સાથે. સો યા, થેન્ક યુ. ગુજરાતી સિનેમામાં આ ફિલ્મ કોમેડીનું એક નવું તોફાન લાવશે. આ ફિલ્મના પ્રોડ્યુસર અને ડિરેક્ટર આ અંગે શું કહી રહ્યા છે તે પણ સાંભળો. દિવાળીના શુભ દિવસે ચણિયા ટોળી આપણી ફિલ્મ આવી રહી છે. બહુ જ સરસ પારિવારિક મનોરંજન છે. આપ સૌને વિનંતી, આપ સૌ પૂરા પરિવાર સાથે જોવા જાઓ અને ખૂબ મજા આવશે. હોલસેલ ફેમિલી એન્ટરટેનમેન્ટ છે. જેમ આનંદ સરે વાત કરી એ પ્રમાણે ફેમિલી પારિવારિક ફિલ્મ બનાવેલી છે, ફૂલ જ મનોરંજન સાથે, અને ઘણું બધું એડવાન્સ બુકિંગને બધું પણ સ્ટાર્ટ થઈ ગયું છે. સો વી આર સો હેપી. થેન્ક યુ સો મચ. દર્શકોનું બસ આવો જ પ્રેમ અમને પણ મળતો રહે. ધન્યવાદ. હવે આ ફિલ્મ ગુજરાતની જનતાને કેટલી પસંદ આવે છે તે પણ જાણ્યું. મૂવીમાં કંઈક આ વખતે યુનિક જાણવા મળ્યું. મૂવીમાં એવું નથી હોતું કે બધી વસ્તુઓ પુરુષો જ કરી શકે છે. સ્ત્રી માટે બી દરેક વસ્તુ પોસિબલ છે, એ આ મૂવીમાં જાણવા મળ્યું છે. બાકીનું હું કંઈ કહેવા માંગીશ નહીં. તમે 21 તારીખે ચણિયા ટોળી રિલીઝ થઈ રહ્યું છે, तो ત્યારે તમે આખું मूवी જોઈ ले. एक्चुअली मैं नॉन गुजराती हूँ, पर मुझे गुजराती पिक्चर्स बहुत पसंद है और ये पिक्चर बहुत अच्छी है, सबको देखनी चाहिए. मतलब मज़े आ गया. फुल टू एंटरटेनमेंट मूवी थी. હિન્દી પિક્ચરને ટક્કર મારે એવું મૂવી છે. દિવાળીમાં રિલીઝ કર્યું છે. દરેક ગુજરાતીએ ગૌરવપૂર્વક જોવા જેવું મૂવી છે.